રાજકોટ ભાવનગર હાઈવેની હાલત ખરાબ। તાલુકા પંચાયતના સદસ્યએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી। 1 માસમાં નિરાકરણ નહીં આવે તો રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી। રાજકોટ ભાવનગર હાઈવે અત્યંત ખરાબ હાલતમાં હોય અને તત્કાલ રિફ્રેશિંગ કરાવવાની માંગણી સાથે તાલુકા પંચાયતના સદસ્ય નિશિતભાઈ બાબુભાઈ ખૂંટ દ્વારા કલેક્ટર પ્રભવ જોશીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી। રજૂઆતમાં તેમણે જણાવ્યું કે રાજકોટ ભાવનગર હાઈવે રાજકોટથી આટકોટ સુધી અત્યંત ખરાબ હાલત હોય ત્યારે અવારનવાર અજાણ્યા વાહનો રસ્તા પર આવતા અચાનક જ ખાડાને કારણે એક્સિડન્ટમાં વધારો થયો છે। મારું નામ વિનોદભાઈ જાપડિયા, જસદણ તાલુકા મહામંત્રી। રાજકોટ થી આટકોટ રોડ બહુ જ મોટા ખાડા પડી ગયા છે। રસ્તો હાવ બેકાર થઈ ગયો છે। આસીન દર્દીને રાજકોટ લઈ જવા હોય તો 2 કલાક થાય। કલાકનો રસ્તો છે તો 2 કલાક થાય છે। તો જ કઈ દર્દીને કઈ થઈ જાય રસ્તામાં તો જવાબદારી કોણ લે છે? જલ્દી તકે આ રોડ ચાલુ થઈ જાય, સારો બનાવવામાં આવે ને બનાવવામાં આવ્યો ખાડા બુરવામાં આવ્યા બમ જેવા બનાવવામાં આવ્યા। એમાં દર્દીને લઈને જતા હોય તો બમ ફેંકી જાય છે। તો એ બમ છે ને હાવ લેવલ કરીને નવો રોડ બનાવે એ તક જલ્દી તકે રિપેરિંગ કરે બહુ સારું। નિશિત ખૂંટ, તાલુકા પંચાયત સદસ્ય, રાજકોટ કસ્તુરબા ધામ। ગત રોજ 27/3/2025 ના રોજ અમે કલેક્ટર શ્રીને સૌરાષ્ટ્રના અતિ મહત્વ ગણાતા એવા રાજકોટ ભાવનગર હાઈવે કે જે અત્યંત ખરાબ હાલતમાં છે, તમારે રાજકોટ થી આટકોટ સુધી તો સંપૂર્ણ ખાડા રાજ જ હોય એવું લાગે છે, બરોબર। અને છેલ્લા 2 વર્ષમાં રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા યોગ્ય નિરાકરણ કરવામાં આવેલ નથી। અને છેલ્લા 5 વર્ષ થયા જે રીસર્ફેસિંગ નું કાર્ય થવું જોઈએ કામ એ પણ થયું નથી। અને છેલ્લા 2 વર્ષમાં એક્સિડન્ટના અત્યંત વધારા થયા છે, નાની મોટી લોકોને ઈજા થઈ છે। અને છતાંય સરકાર શ્રી દંડમાં પડી છે। તમે હેલ્મેટ નથી પહેર્યું, તમે સીટ બેલ્ટ નથી બાંધ્યો તો તમારી જવાબદારી આ ખાડા બુરવાની પણ આવે છે। જો હવે આ મહિના દિવસની અંદર ખાડા બુરવામાં નહીં આવે અને રીસર્ફેસિંગ નું કામ ચાલુ કરવામાં નહીં આવે તો પદયાત્રાથી માંડીને રસ્તા રોકો સુધીનું અમે સરકારશ્રીને આંદોલન કરવા તૈયાર છીએ। સરકારશ્રી સામે યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો અને આમાં કોઈ પણ કઈ થશે એની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે।